લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉદ્ઘાટન સમારોહમાં વોર્ડ નંબર 9ના પૂર્વ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, સોસાયટીના પ્રમુખ મનહર પટેલ, સેક્રેટરી દીપક ગોર, સિનિયર સિટીઝન અને મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આ બિલ્ડિંગનો મુખ્ય ઉદ્દેશ સિનિયર સિટીઝનને વાંચન માટે સુવિધા પૂરી પાડવાનો અને નાના મોટા સામાજિક કાર્યક્રમો માટે એક કેન્દ્ર તરીકે ઉપયોગ કરવાનો છે। ઉલ્લેખનીય છે કે સોસાયટી કમિટી દ્વારા વિસ્તારના વિકાસ માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સૌથી મોટી સમતા સૌરભ પાર્ક સોસાયટી ખાતે આજે સોસાયટી કમિટી દ્વારા લાઇબ્રેરી બિલ્ડિંગનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ લાઇબ્રેરી બિલ્ડિંગનો ઉદ્ઘાટન શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના વરદહસ્તે રિબન કટ કરીને કરવામાં આવ્યો હતો। સૌથી પહેલાં તો વડોદરા શહેર પશ્ચિમ વિસ્તાર અને એમાં પણ ક્ષેત્રફળ ધરાવતી અને સૌથી મોટી સંખ્યામાં જે વર્ષોથી જેનો ડેવલપમેન્ટ શું કહેવાય અને કેવી રીતનું કરી શકાય એ સૌરભ પાર્ક સોસાયટીમાં આજના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આટલી મોટી સોસાયટીનો વહીવટ કરવો, એક સાથે 5 બગીચાઓ આપવા, ઓફિસ બિલ્ડિંગ બનાવવાની, એની સાથે સાથે કોમ્યુનિટી હોલ, એની સાથે તમે જુઓ છો કે હવે લાઇબ્રેરી અને એક વિશાળ મંદિર, આ બધું આયોજન કરવાનું એ બી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને સાથે સાથે અને મને લાગે છે કે વડોદરા શહેર અને ગુજરાતની અંદર આ પહેલી એવી સોસાયટી હશે કે જેને સભાસદોના પૈસાથી સાથે સાથે એટલો વિકાસ કર્યો કે કોઈ પણ એને પોતે મંદિરની પણ રજા ચિઠ્ઠી લીધી હશે। સાથે સાથે તમે જો લાઇબ્રેરીની છે, ઓફિસ બિલ્ડિંગને છે, એક પણ પ્રકારનું કોઈ પણ જગ્યાએ કોઈના પણ ગેરકાયદેસર વસ્તુ ચાલવા નથી દીધી। એકદમ સ્વચ્છ વહીવટ ચલાવતા અમારા મનહરભાઈ, દીપકભાઈ ગોર અને સમગ્ર કમિટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે અહીંયા તમે ગણેશ ઉત્સવ હશે, નવરાત્રિના મહોત્સવ છે, આની એક આખી કમિટી, સાંસ્કૃતિક કમિટી બી છે જે યુવાનો કરે છે। એ લોકોને દર વખતે સાથે વડીલો સાથે રહીને આટલું મોટું ડેવલપમેન્ટ, આટલું મોટું આયોજન એમના રમતનું હોય, લાઇબ્રેરીનું હોય, બગીચાનું હોય અને સાથે સાથે ધાર્મિક કાર્યક્રમો, રોજ 7 વાગે આરતી થાય અને દરેક સોસાયટીના લોકો એકત્રિત થાય। ખૂબ સુંદર આ સોસાયટીના દરેક લોકોને હું નતમસ્તક વંદન કરું છું। આખા દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં પણ વડોદરા શહેરની આ સોસાયટી એક ઉદાહરણરૂપ છે। જેને પણ આનો વહીવટ જોયો હોય, એને ધર્મ, સંસ્કાર અને જે જોવા હોય તો આજના દિવસે હું મનહરભાઈને અને સમગ્ર ટીમને અને તમામ સભાસદોને આ સૌરભ પાર્ક એ અમારું હાર્ટ છે, અમારા સુખમાં અને દુઃખમાં અમારા સાથે રહ્યા છે। એટલે આજે એમનું જ્યાં પણ જે કંઈ હોય હું એમની સાથે રહું છું। આજે મારા હાથે જ્યારે આ એક સારું, પહેલાં પણ જેટલા પણ બગીચા થયા છે એ ઉદ્ઘાટક તરીકે પણ હું હતો, આજે લાઇબ્રેરીનું હશે, મંદિરનું હશે, બધા જ રીતે એ લોકોએ જે મને લાભ આપ્યો છે, સર્વ લોકોને હું વંદન કરું છું અને ફરી એકવાર તમામ સભાસદોને, આખી સોસાયટીને અને બધા જ મનહરભાઈને અને સૌ લોકોને હું ખૂબ ખૂબ આજના દિવસે શુભેચ્છા પાઠવું છું। જય સાંઈનાથ, વંદે માતરમ, જય કુબેર। સમતા વિસ્તારમાં આવેલી 713 મકાનોની વિશાળ મકાનોવાળી આ સોસાયટી છે। આઈપીસીએલના સહયોગથી આ બનાવવામાં આવેલી છે એના એમ્પ્લોઈઝ માટે 92-93માં આયોજન કરવામાં આવેલું અને નિર્માણ કાર્ય 1998માં પૂરું થયું। ત્યાર પછી મેમ્બરો બધા રહેવા આવ્યા અને સોસાયટી થોડી વિવાદમાં હતી, એટલે સરકારના હાથમાં 5 વર્ષ વહીવટ રહ્યો। 2003માં સરકારે આ સોસાયટીનો વહીવટ ઇલેક્શન કરીને સોસાયટીને સોંપ્યો। ત્યાર પછી સોસાયટી મેનેજમેન્ટ આવ્યું। સોસાયટીના ઘણા બધા કેસો ચાલતા હતા, તે કેસો સુપ્રીમ કોર્ટ સુધી લડીને સોસાયટીને આ દેવામાંથી દૂર કરવા માટેના આયોજનો કરીને લડ્યા અને એમાંથી સોસાયટીને મુક્ત કરી। ત્યાર પછી સોસાયટીનું મેનેજમેન્ટ કઠડેલું હતું। મેનેજમેન્ટ બેસ્ટ મેનેજમેન્ટ સોસાયટીમાં કરવામાં આવ્યું। સોસાયટી માટે 5 જેટલા વિશાળ ગાર્ડનો બનાવવામાં આવ્યા। સોસાયટીમાં આરસીસીના રોડો બનાવવામાં આવ્યા। સોસાયટીમાં એક કુબેરેશ્વર મહાદેવ મંદિર, કદાચ વડોદરામાં આવું મંદિર ના બન્યું હોય તેવું મંદિર બનાવવામાં આવ્યું છે। ત્યાર પછી એક કોર્પોરેટ લેવલ જેવી એક ઓફિસ બનાવવામાં આવી છે, કારણ કે 713 મેમ્બરો હોય, 3000 જેટલા રહીશો છે, તેમના વિશાળ વહીવટ માટે આવી ઓફિસની જરૂર હતી, એ પણ બનાવવામાં આવી। ત્યાર પછી અમારું ત્રીજું સોપાન હતું લાઇબ્રેરી બિલ્ડિંગનું। અમારા 3000 જેટલા રહીશો છે, તેમના અને ઘણા બધા સિનિયર સિટીઝનો છે, તેમના માટે પણ બેઠક માટે અને નવરાશના ટાઈમે
સારી રીતે ઉપયોગ થાય તેના માટે એક અમે લાઇબ્રેરી બિલ્ડિંગનું આયોજન કરેલું અને તમામ આયોજનો અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધકામ શાખાની મંજૂરી મેળવીને અમે બનાવવામાં આવેલા છે. અને એ આજે અમારું પહેલું સોપાન મંદિરનું હતું, ત્યાર પછી બીજું અમારી સોસાયટી ઓફિસનું, ત્યાર પછી આ ત્રીજું સોપાન અમારું લાઇબ્રેરી બિલ્ડિંગનું હતું. અને આજે અમે એને વિધિવત રીતે અમારા રહીશો માટે ઉપયોગ માટે અમે ખુલ્લું કરીએ છીએ. અને આ ઓપનિંગ સેરેમની અમારા વિસ્તારના અને અમારા ખાસ રાજેશભાઈ એરે કે જેમનો આ સોસાયટીના નિર્માણમાં વિગત પ્રશ્નોની અંદર પણ એમણે સાથે રહીને ઘણો બધો અમને સહયોગ આપ્યો છે. અને આજે જે કંઈ અમારો વિકાસ છે તેની અંદર એમનો પણ સિંહ ફાળો રહેલો છે. એમના હસ્તે આજે અમે ઓપનિંગ કરી અને અમારા રહીશો માટે ખુલ્લું મૂકીએ છીએ. મનહરભાઈ.